हेलो फ्रेंड्स, वेलकम टू स्कूल। આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડના જે ફંડામેન્ટલ છે એના ઉપર, જેનાથી જ્યારે પણ તમને કોઈ કંપનીના ફંડામેન્ટલ એનાલિસિસ કરવું હોય તો તમને ખબર પડે કે કેવી રીતે ફંડામેન્ટલ એનાલિસિસ કરવું જોઈએ। તો ડાયરેક્ટ હવે આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક ડિસ્ક્લેમર છે કે હું આ વિડીયોની અંદર કોઈ પણ જાતનો રિકમેન્ડેશન કે ટિપ્સ નથી આપતો કે તમે આ કંપનીની અંદર યા કોઈ પણ પ્રકારનો બાય સેલ યા હોલ્ડ કે પોઝિશન બનાવો। જસ્ટ વિડીયો એજ્યુકેશન પર્પઝ માટે છે, તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ વિડીયોની અંદર હું કોઈ પણ જાતનું રેકમેન્ડેશન કે ટિપ્સ નથી આપતો, વિડીયો જસ્ટ એજ્યુકેશન પર્પઝ માટે છે। તો હવે આપણે ચાર્ટ પેટર્ન ઉપર જોઈ લઈએ। તો આજની વાત કરીએ તો આજે માર્કેટની અંદર જ ગિરાવટ જોવા મળતી હતી અને એના લીધે કંપનીના જે શેર પ્રાઇસની અંદર પણ 8.8%ની આજે ગિરાવટ જોવા મળી છે। અને જો પાછલા 6 મહિનાની વાત કરીએ તો જો 6 મહિનામાં આપણે જોઈશું તો કંપનીની શેર પ્રાઇસની અંદર ઓલમોસ્ટ 20%ની ગિરાવટ જોવા મળી રહી છે। અને જો એક વર્ષની વાત કરીએ તો એક વર્ષની અંદર આપણે જોઈશું તો અહીંયા 21%ની આપણે જમ્પ જોવા મળી રહી છે। અને જો મેક્સિમમ ચાર્ટ પેટર્ન આપણે અહીંયા જોઈશું તો અહીંયા તમે જોવા મળશે કે કંપનીએ 87%ની અત્યારે તેજી જોવા મળી રહી છે। તો એમ કહી શકીએ કે જેમ જેમ આપણે શોર્ટ ટર્મ વ્યૂથી આપણે જોઈશું તો અહીંયા આપણને ગિરાવટ જોવા મળી રહી છે। અને જો એક મહિનાની વાત કરશો તો અહીંયા 18%ની ગિરાવટ છે, 6 મહિનાની વાત કરીએ તો 20%ની ગિરાવટ જોવા મળી રહી છે। અને જેમ જેમ આપણે લોંગ ટર્મ આપણે ચાર્ટ પેટર્ન જોઈશું તો અહીંયા આપણને ઓવરઓલ 87%ની ગ્રોથ જોવા મળી રહી છે। અને હવે આપણે જોઈ લઈએ કે પાછલા મહિનાની અંદર કંપની કેવા રિપોર્ટ આવી છે અને કેવા કંપનીએ કોન્ટ્રાક્ટ મળ્યા છે, જેનાથી આપણને થોડું આઈડિયા આવે કે કંપની કેવી રીતે કામ કરી રહી છે। તો એમાં તમે જોશો તો અહીંયા આઝાદ એન્જિનિયરિંગ જે કંપની છે એને ટોટલ 960 કરોડનો ઓર્ડર મળ્યો છે GE વર્નવાની તરફથી, અને એનાથી કંપનીની શેર પ્રાઇસની અંદર અહીંયા 9.5%ની આપણને જમ્પ જોવા મળી રહી છે। એના પછી જો આપણે નેક્સ્ટ જે ન્યૂઝ છે એ જોઈશું, આઝાદ એન્જિનિયરિંગ એ શું કર્યું છે, અહીંયા એક લોંગ ટર્મ ડીલ સાઇન કરી છે રોલ્સ રોયસ જે કંપની છે એની સાથે। અને એ શેના માટે આ ડીલ સાઇન થઈ છે કે એ કંપની છે એ એરક્રાફ્ટના કોમ્પોનન્ટ બનાવશે અને એ કંપની જે છે રોલ્સ રોયસ એમને આપશે, એને સપ્લાય કરશે। એના પછી જે નેક્સ્ટ આપણે ન્યૂઝ છે એને આપણે જોઈ લઈએ તો અહીંયા જો તમે જોશો તો અહીંયા પાછું કંપનીની શેર પ્રાઇસની અંદર 8%ની ગ્રોથ જોવા મળી છે। અને શાના લીધે? કેમ કે કંપનીએ કોન્ટ્રાક્ટ મળ્યું છે 811 કરોડનો, અને એ કોન્ટ્રાક્ટ કોના તરફથી મળ્યું છે? સિમેન્સ એનર્જી તરફથી। અને હવે જે આપણે એક છેલ્લી ન્યૂઝ છે એ આપણે જોઈ લઈએ તો આ ન્યૂઝની અંદર તમે જોશો તો અહીંયા કંપનીએ પાછું એક કોન્ટ્રાક્ટ મળ્યું છે જે 700 કરોડનું એમને કોન્ટ્રાક્ટ મળ્યું છે, અને એ કોન્ટ્રાક્ટ મળ્યું છે મિત્સુબિશી હેવી એનર્જીની તરફથી। અને એ જ ન્યૂઝની અંદર તમે જો નીચે જોશો તો અહીંયા લખ્યું છે કે કંપનીએ પાછું એક ઓર્ડર રિસીવ કર્યું છે 134 કરોડનું, અને આ જે કોન્ટ્રાક્ટ છે એ હનીવેલ એરોસ્પેસ જે કંપની છે એના તરફથી મળ્યું છે। હવે એના પછી આપણે આવી ગયા છીએ સ્ક્રીનર ઉપર, જ્યાં આપણે જોઈ લઈએ કે કંપની કામ શું કરે છે। તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોશો એબાઉટ સેક્શનની અંદર તો અહીંયા લખ્યું છે કે કંપની ઇસ્ટેબ્લિશ ક્યારે કરવામાં આવી હતી? 1983ની અંદર કંપની ઇસ્ટેબ્લિશ કરવામાં આવી હતી। અને કંપની કયા ફિલ્ડમાં કામ કરે છે? જો તમે અહીંયા જોશો તો એરોસ્પેસની અંદર, ડિફેન્સની અંદર, એનર્જીની અંદર અને ઓઇલ એન્ડ ગેસની ઇન્ડસ્ટ્રીની અંદર કંપની કામ કરે છે। અને કંપની મેન્યુફેક્ચર શું કરે છે? જો તમે અહીંયા જોશો કે અહીંયા લખ્યું છે કે કંપની મેન્યુફેક્ચર કરે છે કોમ્પોનન્ટ રિગાર્ડિંગ એરોસ્પેસ, અને એનું સપ્લાય કરે છે। કોને સપ્લાય કરે છે? જે એના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ છે એમને એ કંપની જે કોમ્પોનન્ટ છે એ બનાવે છે અને સપ્લાય કરે છે। અને હવે જો આ કંપનીનો બિઝનેસ છે એને સમજવા માટે આપણે આવી જઈએ જે આઝાદ એન્જિનિયરિંગની સાઇટ છે એના ઉપર, જેનાથી આપણે થોડું પર્ટિક્યુલર સારી રીતે ખબર પડે કે કંપની કામ શું કરે છે અને કયા ફિલ્ડમાં કામ કરે છે। તો અહીંયા જો તમે જોશો તો કંપનીએ લખ્યું છે કે કંપની મેન્યુફેક્ચર કરે છે કોમ્પ્લેક્સ હાઈ એન્જિનિયર્ડ પ્રિસિશન ફોર્જ એન્ડ મશીન કોમ્પોનન્ટ। તો આનાથી ખબર પડે છે કે કંપની કોમ્પોનન્ટ બનાવે છે, કોઈ ફિનિશ ગુડ નથી બનાવતી। કોઈ પણ જેમ કે એરક્રાફ્ટ હોય તો એરક્રાફ્ટમાં ઘણા બધા કોમ્પોનન્ટ લાગે છે, તો એ બધા કોમ્પોનન્ટ બનાવે છે, કોઈ ફિનિશ ગુડ નથી બનાવતી, અને એ કોમ્પોનન્ટ જેમના મેન મેન્યુફેક્ચરર છે એમને સપ્લાય કરે છે। અને જો આપણે નીચે આવીશું તો અહીંયા આપણને ખબર પડશે કે કયા સેક્ટરમાં કંપની કામ કરે છે। તો અહીંયા જો તમે જોશો તો એરોસ્પેસની અંદર કામ કરે છે, ડિફેન્સની અંદર કંપની કામ કરે છે, એનર્જી સેક્ટરની અંદર કંપની કામ કરે છે, અને અહીંયા ઓઇલ એન્ડ ગેસની અંદર પણ કંપની કામ કરે છે। અને હવે આપણે અહીંયા જોઈ લઈએ કે કંપનીના પ્રોડક્ટ કયા કંપની પ્રોડક્ટ બનાવે છે। તો એરોસ્પેસ અને ક્લીન એન્ડ થર્મલ એનર્જીની અંદર આ કોમ્પોનન્ટ બધા બનાવે છે કંપની, જો તમે અહીંયા જોઈ શકો છો કે આવા કોમ્પોનન્ટ કંપની બનાવે છે। અને હવે નીચે અહીંયા આપણે જોઈ લઈએ કે કંપનીના ક્લાયન્ટ કયા છે। તો ક્લાયન્ટની અંદર આપણે જો વાત કરીશું તો અહીંયા જનરલ ઇલેક્ટ્રિક છે, હનીવેલ્સ છે, મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રી છે, અને સિમેન્સ એનર્જી આ કંપનીનો ક્લાયન્ટ છે। એના સાથે સાથે મેન્સ એનર્જી સોલ્યુશન, ઇયાટોન એરોસ્પેસ,
તો આવી મોટી મોટી કંપનીઓ, આ કંપનીની ક્લાયન્ટ છે, ત્યાંથી આપણને ખબર પડે છે કે આ જે મોટી કંપનીઓ છે, આજે આટલી મોટી મોટી કંપનીઓ છે, એ જો કોઈ કંપની સાથે ડીલ કરતા હોય, કોઈ કંપની સાથે એમને પાર્ટનરશિપ કરતા હોય, તો એ બધું નેગોશિએટ કરે છે પહેલાંથી બધું મેનેજમેન્ટ જોવે, બધું કામ જોવે, અને એના પછી જ એ લોકો કોઈ કોન્ટ્રાક્ટ કે કોઈ પણ જાતનો પાર્ટનરશિપ કરે છે. તો એ આપણે જોયા પછી આપણે કહી શકીએ કે જે કંપનીનો ક્લાયન્ટ બેઝ છે એ બહુ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. તો હવે આપણે જે બીજી બધી ડિટેલ્સ છે એ એક વખત ચેક કરી લઈએ. તો અહીંયા જો તમે જોશો તો હવે આપણે જો માર્કેટ કેપ જોઈએ તો કંપનીનો માર્કેટ કેપ છે 8,405 કરોડ, જ્યાંથી આપણને ખબર પડે છે કે કંપની એક સ્મોલ કેપ સાઇઝની કંપની છે, અને જે નાની કંપની હોય, જે સ્મોલ સાઇઝની કંપની હોય, એમાં ફ્લક્ચ્યુએશન બહુ વધારે જોવા મળે છે, વોલેટિલિટી બહુ જ વધારે જોવા મળે છે. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. અને નાની કંપનીઓની અંદર એ વસ્તુ જોવા મળે છે કે એને શેર પ્રાઇઝની અંદર ક્યારે પણ તમને બહુ વધારે તેજી જોવા મળી શકે છે, અને સાથે સાથે ક્યારે પણ તમને બહુ વધારે ગિરાવટ પર મળી શકે છે. અને એની સાથે હવે જો પીઈ રેશિયોની વાત કરીએ તો પીઈ રેશિયો તમે અહીંયા જોઈ શકો છો કે એ 110 જોવા મળી રહી છે. કંપની ડિવિડન્ડ નથી આપતી, એટલે ડિવિડન્ડ 0% છે. અને ફેસ વેલ્યુની વાત કરીએ તો એ આપણે ₹2 દેખાય છે. અને હવે પિયર્સ અને કોમ્પિટિટરની વાત કરી લઈએ. કંપનીનો પિયર્સ છે એની અંદર પહેલી જ કંપની છે એ છે ટેગા ઇન્ડસ્ટ્રી, જેનું માર્કેટ કેપ છે 9,433 કરોડ. અને આઝાદ એન્જિનિયરની વાત કરીએ તો એનો જે માર્કેટ કેપ છે એ 8,400ની આસપાસ જોવા મળી રહી છે. તો આપણે જેનાથી કહી શકીએ કે બંને કંપની વચ્ચે વધારે કોઈ ડિફરન્ટ નથી. બટ જો તમે અહીંયા પી રેશિયો જો તમે જોશો તો પી રેશિયોમાં તમને જોવા મળશે કે ટેગા ઇન્ડસ્ટ્રીનો જે પી રેશિયો છે એ જસ્ટ 50 જોવા મળી રહ્યું છે, અને આઝાદ એન્જિનિયરના જે પી રેશિયો છે એ 109 જોવા મળી રહ્યું છે. તો જેનાથી આપણે કહી શકીએ કે આઝાદ એન્જિનિયરનો જે પી છે એ બહુ વધારે જોવા મળી રહ્યું છે. અને એનો રીઝન એ છે કે ક્યારે પણ કોઈ ઇન્વેસ્ટરને એમ લાગે કે આ કંપની ફ્યુચરમાં બહુ સરસ પરફોર્મ કરશે, તો એ લોકો પહેલાથી જ એના સ્ટેક બાય કરીને રાખી લે છે, અને એના લીધે એમના જે પી છે એ વધી જાય છે. તો હવે તમે આ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે કે જે પી છે આઝાદ એન્જિનિયરનો એ વધારે છે ટેગા ઇન્ડસ્ટ્રી કરતા. અને એના પછી હવે આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ જોઈ લઈએ. તો ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર તમે જોશો તો અહીંયા ડિસેમ્બરની અંદર કંપનીએ 120 કરોડનું સેલ કર્યું છે, જે પાછલા ક્વાર્ટરની અંદર 112 કરોડ થતું, અને એક વર્ષ પહેલાં જે વાત કરીએ તો 89 કરોડ હતું. તો 89નું હવે 120 થઈ ગયું છે, અને 112નું 120 થઈ ગયું છે. એટલે આપણે કહી શકીએ કે યરલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર કંપનીએ બહુ સરસ પરફોર્મ કર્યું છે સેલ્સની અંદર. અને સેલ્સમાંથી હવે જો આપણે એક્સપેન્સ માઇનસ કરીશું તો આપણને મળશે ઓપરેટિંગ પ્રોફિટ. અને ઓપરેટિંગ પ્રોફિટ અત્યારે કેટલું જોવા મળી રહ્યું છે? તો ઓપરેટિંગ પ્રોફિટ છે 43 કરોડ આ ક્વાર્ટરની અંદર, અને જે પાછલા ક્વાર્ટરની અંદર હતું 40 કરોડ, અને એક વર્ષની વાત કરીએ તો ત્યાં હતું 33 કરોડ. તો 33નું અત્યારે જે ઓપરેટિંગ પ્રોફિટ છે એ વધીને 43 થઈ ગયું છે, અને 40નું 43 થઈ ગયું છે. તો આપણે એમ કહી શકીએ કે યરલી અને ક્વાર્ટરલી બંને બેઝ ઉપર કંપનીએ પ્રોફિટમાં પણ બહુ સરસ ગ્રોથ કરી છે. અને એની સાથે સાથે આપણે જે નેટ પ્રોફિટ છે એ એક વખત જોઈ લઈએ. તો નેટ પ્રોફિટની અંદર પણ જોશો તો અહીંયા 24 કરોડનો પ્રોફિટ છે, જો પાછલા ક્વાર્ટરની અંદર 21 કરોડનો હતો, અને એના એક વર્ષ પહેલાં વાત કરીએ તો 17 કરોડનો હતો. તો 17નો પ્રોફિટ વધીને 24 થઈ ગયું છે, અને 21નો વધીને 24 થઈ ગયું છે. તો યરલી અને ક્વાર્ટરલી પાછું આપણે એમ કહી શકીએ કે નેટ પ્રોફિટની અંદર પણ બહુ સરસ પરફોર્મ જોવા મળી રહ્યું છે. અને એના પછી જો આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોઈ લઈએ તો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જો તમે જોશો તો એની અંદર આપણે નેટ પ્રોફિટ જોઈ લઈશું. તો નેટ પ્રોફિટની અંદર જો તમે જોશો અત્યારે કેટલું જોવા મળી રહ્યું છે 77 કરોડ, જે લાસ્ટ યર વાત કરીએ તો 59 કરોડ હતું, અને એના પહેલાં 8 કરોડ હતું. તો 8ના હવે 59 થઈ ગયું છે, અને એના હવે 77 થઈ ગયું છે. અને એના પહેલાં કેટલું હતું? 29 કરોડ, અને અહીંયા કેટલું હતું? 12 કરોડ. તો 12નો 29 પછી 29થી 8 ઉપર આવી ગયું, અને 8થી ડાયરેક્ટ પછી હવે જમ્પ જોવા મળી, અને 8નું 59 થઈ ગયું. એટલે હવે આપણે કહી શકીએ કે જે નાની કંપની હોય એની અંદર આવી બધું વસ્તુ જોવા મળે કે એમને જ્યારે કોન્ટ્રાક્ટ મળે, જ્યારે એમને ઓર્ડર મળે તો એના પ્રોફિટ છે એ બહુ વધારે જમ્પ કરે, અને જ્યારે એમને કોન્ટ્રાક્ટ નથી મળતા તો પ્રોફિટ શ્રિંક થઈને બહુ ઓછું થઈ જાય છે. તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે નાની કંપનીની અંદર કે એમનું ફ્લક્ચ્યુએશન બહુ વધારે જોવા મળશે. હવે જો આપણે વાત કરીએ બેલેન્સ શીટની, તો બેલેન્સ શીટમાં જો તમે જોશો તો રિઝર્વમાં તમે જોશો તો પહેલાં 89 કરોડનું રિઝર્વ હતું, એ અત્યારે વધીને 671 કરોડનું જોવા મળી રહ્યું છે. તો આપણે એમ કહી શકીએ કે રિઝર્વની અંદર બહુ વધારે ગ્રોથ જોવા મળી રહી છે. સાથે સાથે બોરિંગ્સની વાત કરીએ તો બોરિંગ્સ 88નું હવે કેટલું થઈ ગયું છે? 163 કરોડ. તો સાથે સાથે કંપનીની બોરિંગ્સ પણ વધી છે. જ્યારે પણ નાની કંપની હોય તો એમને એ લોન કે બોરિંગ્સ
કે કર્જ લેવું પડે. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ શેર હોલ્ડિંગ પેટર્ન. જો આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈશું તો આપણને અહીંયા જોવા મળશે કે જે કંપનીના પ્રોમોટર્સ છે એ કંપનીની અંદર 65.90 ઓલમોસ્ટ 66%નું એમને હોલ્ડિંગ રાખ્યા છે. એફઆઈએસની વાત કરીએ તો ઓલમોસ્ટ 10%, ડીઆઈએસની વાત કરીએ તો અહીંયા 6.57% અને જો પબ્લિકની વાત કરીએ તો 17.56% અહીંયા હોલ્ડિંગ જોવા મળી રહી છે. જેનાથી આપણે કહી શકીએ કે આ જે કંપનીનો શેર હોલ્ડિંગ પેટર્ન છે એ વેલ ડિસ્ટ્રીબ્યુટેડ છે. એની અંદર પ્રોમોટર્સ, એફઆઈએસ, ડીઆઈએસ ઓર પબ્લિક બધા જોવા મળી રહ્યા છે. બટ અહીંયા જો તમે ધ્યાનથી જોશો તો એફઆઈએસની હોલ્ડિંગ પહેલાં 4.68નું હતું જે અત્યારે વધીને ઓલમોસ્ટ 10 થઈ ગયું છે અને ડીઆઈએસની હોલ્ડિંગ પર પહેલાં 5.71 હતું જે અત્યારે વધીને 6.57 થઈ ગયું છે. તો એમ કહી શકીએ કે એફઆઈએસ અને ડીઆઈએસ બંને એમની હોલ્ડિંગ વધારી છે અને સાથે સાથે પબ્લિકને જો તમે જોશો તો 23નો અત્યારે 17 થઈ ગયું છે. તો પબ્લિકે શું કર્યું છે, એમના હોલ્ડિંગ ઓછું કર્યું છે અને એ વસ્તુ તમને સિમ્પલ જોવા મળશે ક્યારે પણ જ્યારે કોઈ કંપની સરસ પરફોર્મ કરશે, જ્યારે કોઈ કંપનીના પ્રોફિટ વધશે, રિઝર્વ વધશે અને કંપની હારી રહેશે ત્યારે જે પબ્લિક છે એમની જે સ્ટોક હોલ્ડિંગ છે એ ઓછું થઈ જશે, એ ઓછું થતું રહેશે અને જે એફઆઈએસ અને ડીઆઈએસ અને જે કંપનીના પ્રોમોટર્સ છે એમને હોલ્ડિંગ વધશે. તો એ પર તમે જોઈ શકો છો કે એ થઈ રહ્યું છે કે એફઆઈએસની હોલ્ડિંગ વધી રહી છે, ડીઆઈએસની હોલ્ડિંગ વધી રહી છે અને પબ્લિકની હોલ્ડિંગ ઓછી થઈ રહી છે. બાકી ઓવરઓલ હું કહું તો ઓવરઓલ કંપનીના ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ છે. બાકી તમને આ કંપની કેવી લાગી, કંપનીનું ફંડામેન્ટલ કેવું લાગ્યું અને સાથે સાથે આ વિડીયો તમને કેવું લાગ્યું તમે નીચે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો છો. તો હવે આપણે મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ મી. ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.